તો મેં કરી ગણપતિ બાપાની આરતી અને આ લોકોએ બોલાવી બાકાજી ગઈ. આ લોકો કામ કરવા દે એવું બને થોડી ને, આખા ઘરમાં ધડબડ આરતી તો આ લોકો જ બોલાવે છે. તો આજે છે ગણેશ ચતુર્થી અને મેં 5-6 કલાકની મહેનત મેં ગણપતિ બાપાનો મંડપ બનાવ્યો, ગણપતિ બાપાને સજાવ્યા છે આજે. તો મેં ગણપતિ બાપાની સ્ટીલની મૂર્તિ સજાવી છે, જેમાં ડાયમંડ ને એવું બધું કરવામાં મારે 4-5 કલાક થઈ ગઈ, કલર ને ડાયમંડ બધું કરવામાં. તો રાતના 9-9:30 વાગ્યા છે અને હું ગણપતિ બાપાની સ્ટીલની મૂર્તિ કલર કરી, ડાયમંડ લગાડી, ડેકોરેશન કરીને કાલે બેસવાના છે એટલે આજે કરું છું. અને મારે કામ આજ પૂરું થશે જ નહીં, કેમ કે આ બધું કરવું બહુ વધારે વાર લાગે. તો મેં કલર કામ તો ચાલુ કરી દીધું છે, ભગવાનને પેન્ટ કરવાનું. પેન્ટ કરતાંય વાર લાગે, કેમ કે એમ ધ્યાનથી કરવું પડે, બીજે બધા અડી જાય, બીજે થાય એટલે બહુ ધ્યાન રાખવું પડે. બાકી કલર તો થોડુંક ઇઝી કહેવાય, પણ ડાયમંડ લગાડવામાં વધારે વાર લાગે. તો મેં રાતના 11:30 વાગ્યા સુધી અડધું કામ કર્યું અને બાકીનું કામ છે મેં સવારે ઉઠીને 8 વાગે ઉઠીને કર્યું. મારું આ કામ તો બધું ચાલ્યું જ, બાકી મંડપ ડેકોરેશન એ બધું મારે જ કરવું પડ્યું હતું, કે બધું મેં જ કર્યું. પછી તમને મૂર્તિનો ફાઇનલ લુક તો લાસ્ટમાં દેખાશે કે મૂર્તિ લાસ્ટમાં કેવી બની છે. બાકી આ બધો પથ્થારો એકલા મારે જ કરવાનું છે, કે મારી કોઈ હેલ્પ કરવાનું છે નહીં. ગમે પણ સાઈડમાં રાખ્યા એટલે ડેકોરેશન કરશું આપણે. અહીંયા મસ્ત ટીપોઈ રાખશું ને પછી આ ફૂલને એ બધું રાખશું. આ કરતાં મારે તો 12-1 વાગી જ ગયા, કેમ કે ડેકોરેશન ભગવાનની મૂર્તિની જે આંખ હતી ને એ મારે 6 થી 7 વાર કરવી પડી. એ કરવા મને બહુ વાર લાગી. બાકી આ કામમાં તો બહુ વાર ના લાગે, એકલા પણ થઈ જાય. તો એ બધું તો આપણું બધું રેડી હતું. હવે તોરણને એવું કાંઈક લગાડશું એટલે કાંઈક મસ્ત લાગે. બાકી નાનું તોરણ તો સારું નહોતું લાગતું, એટલે પછી મેં એને મોટું તોરણ રાખ્યું અને એ વધારે સારું લાગતું હતું એના કરતાં. તો કલાકની મહેનત પછી આખું મસ્ત ડેકોરેશન થઈને એકદમ રેડી છે. અને આપણા ગણપતિ બાપાનો લાસ્ટ ટચ પણ જોઈને કહેજો કમેન્ટમાં કે કેવા છે. 3-4-5 કલાકની મહેનત છે, કેમ કે વધારે વાર તો મને ગણપતિ બાપાને ડેકોરેશન કરવામાં લાગી. વધારે તો મારે 20-25 મિનિટ તો મને લાગે આંખ કરવામાં જ વાર લાગી હશે, કેમ કે પેન્ટ કલરના બ્રશથી થતું નહોતું, એટલે પછી મેં આઈલાઇનર લીધું એનાથી આંખ કરી તે થયું. તો મેં પછી દીવો કર્યો અને મને અંદાજે કદાચ તો અંદાજે નહીં પણ 3:30 વાગે મેં ગણપતિ બાપાને બેસાડ્યા હશે, કેમ કે એટલો ટાઈમ લાગી ગયો કે મેં એકલા બધું કર્યું એટલે મને બહુ વાર લાગી કરતા. આપણે લોકો ગીર રતનમાંથી ગણપતિ બાપા માટે મસ્ત મોદક લઈને આવ્યા છીએ, ગણપતિ બાપાના ફેવરેટ છે. અને મેં 3 ફ્લેવર, એટલે ગણપતિ બાપાને તો મજા આવી જવાની છે પ્રસાદીમાં. તો મોદક તો સારા જ હતા, પણ મને ગીર રતનનું છે ને જે બોક્સનું પેકિંગ હતું ને એ મને વધારે ગમ્યું, મજા આવી ગઈ. ખાવાનું નથી ને કે એ ખાઈ જતું. ચાલો હવે હું મારા કામ હોમવર્ક ને બધું પતાવી લઉં, પછી મળીએ આપણે સાંજે આરતી કરશું. હવે તો હું અહીંયા ગણપતિ બાપાની આરતી કરવા માટે બધું રેડી કરીને બેઠી છું. અને આ જો ઓય શું છે તારે, શું તારે હા? તો આ છે લિયો, એના બધા ભાઈ બહેન અંદર પિંજરામાં છે, પણ આ સૌથી મોટો છે એટલે એમાં બહાર આવી જાય છે ને કે આમ શું કરવાનું, તો ગમે ત્યારે બહાર જ નીકળી જાય. એ લિયો ઓય હમણાં મારી અગર મને ખાતો હતો ને હવે ભાગે છે. જો ઈ દીકરો ને ત્યારનો એવો અપલખણો છે ને આમ એ લિયો, હે લિયો હા એકદમ અપલખણો છે. ચાલો બાય લિયો, તારા ભાઈ બહેન ને છોડાઈ આવ જા. એ લિયો ભાઈ બહેન ને છોડાઈ આવ તારા, હે નથી જવું તારે? એ લિયો કેટલો ક્યુટ છે. એ લિયો હા ખાઈ જા. આ બટકા ફરે છે, દાંત આવી ગયા છે જોતા. કેટલા 27 દિવસ નથી આજે. હે લિયો તારા ભાઈ બહેન ને છોડાઈ આવ કે નહીં? હે લિયો ખતરનાક જેવો આ આખા ચારેય ભાઈ બહેન માં મોટો છે મારી જેમ. હે લિયો અપલખડો આમ કે એ મોટો કરે ને અમાર નાનો કરે તું બગાડી નાખી બધાયને.
सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को सोंदिल लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सिद्धाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव। તો મેં ગંગામાની આરતી કરી લીધી છે અને લીઓ તો આવ્યો જ, બીજું ખોલી આવ્યો છે ને ચારેય ભાઈ બેન બહાર રખડે છે. હવે તો ચાલો આ લોકો ધડબે આરતી બોલાવતા જ રહેશે. આ લોકોની પણ એક મસ્ત કોમેડી આઈડી ખોલું છું. હા તો તમે જોવો તો તમને ખબર પડે કે આ લોકો કેવા ધમ પછાડા કરે છે. આ તો દેખાવામાં ક્યુટ છે, આ લોકો પથારી ફેરવામાં આવે બધું દેશ મેશ કરી નાખે આ લોકો. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.